નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। રાધનપુરમાં કોંગ્રેસની જન આક્રોશ સભા દરમિયાન કિરીટ પટેલે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકુર પર કર્યા આકરા પ્રહાર। રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકુર સામે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે લવિંગજીને વરઘોડામાં નાચવાવાળા કહી પ્રહાર કર્યા। કોંગ્રેસની જન આક્રોશ સભામાં કિરીટ પટેલે પ્રહાર કર્યા। રાધનપુરની જનતાએ બોલવાવાળા ધારાસભ્યને કાઢી નાચવાવાળા ધારાસભ્ય લાવ્યા કિરીટ પટેલ। રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકુરને વરઘોડામાં નાચવાવાળા ઘડાવ્યા। લવિંગજીનું નામ લીધા વગર કિરીટ પટેલના આકરા પ્રહાર। નાચવાવાળા નહીં પણ મજબૂત એમએલએની રાધનપુરમાં જરૂર છે: કિરીટ પટેલ। તમારા પ્રશ્નો વિધાનસભાની અંદર સરકારની અંદર રજૂ કરી શકે તેવા મજબૂત લડાયક બોલી શકે તેવા ધારાસભ્યની જરૂર છે: કિરીટ પટેલ। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। જો મેં કોઈ વ્યક્તિનું નામ લીધું નથી। મેં રઘુભાઈની વાત કરી છે કે રઘુભાઈ દેસાઈ મારી સાથે જ્યારે ધારાસભ્ય હતા ત્યારે મને ચોક્કસ યાદ છે કે એમને વિધાનસભાની અંદર ઘણીવાર 50થી વધુ વખતે પ્રશ્નોત્તરીનો સમય હોય, કોઈ બિલનો સમય હોય ત્યારે રાધનપુરના વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરેલી। મીડિયાની અંદર, સરકારની અંદર જ્યારે અધિકારીઓને મળવાનું હોય, મુખ્યમંત્રીને મળવાનું હોય ત્યારે એમને વારંવાર રાધનપુરના પ્રશ્નો બાબતે રજૂઆત કરેલી હતી। ત્યારે હાલના જે ધારાસભ્ય છે, મેં વિધાનસભાની અંદર એમને બહુ રજૂઆત કરતા જોયા નથી। માત્ર વરઘોડાની અંદર કે ધાર્મિક કે સામાજિક પ્રસંગોની અંદર નાચતા જોયા છે। એટલા માટે મેં વાત કરી છે કે પ્રતિનિધિ તમારો લોકોનો અવાજ બની શકે, લોકોની વાત, વિસ્તારની વાત વિધાનસભાની અંદર રજૂ કરી શકે એવો મજબૂત હોવો જોઈએ। એટલા માટે મેં કહ્યું કે તમારે બોલતા નેતાની જરૂર છે કે નાચતા નેતાની। વચ્ચે કોઈ કાર્યકર્તાની વાતમાં વિવાદ સર્જાયો? કોઈ કાર્યકર્તાની વાતમાં કોઈ વિવાદ સર્જાયો નથી। જ્યારે મેં રઘુભાઈની વાત કરી ત્યારે કોંગ્રેસ પાર્ટીની અંદર રહી અને પાર્ટીને નુકસાન કરવાવાળા ભારતીય જનતા પાર્ટીના સેટિંગવાળા ઘણા બધા કાર્યકરો રાધનપુર હોય કે પાટણ હોય કોંગ્રેસની અંદર છે અને આવા કાર્યકરોને દૂર જોવા જોઈએ। એટલા માટે મેં કહ્યું હતું કે કોંગ્રેસને નુકસાન કરવાવાળા લોકો જાહેર સભાની અંદર કોઈ ધારાસભ્યનું નામ લઈએ અને એમને પેટમાં દુખતું હોય તો લોકોએ સમજવાની જરૂર છે કે શા માટે એમને પેટમાં દુખે છે।